રાજ્યમાં આજે આરટીઓ ઇન્સ્પેક્ટરોની હડતાળ. પાલનપુરમાં આરટીઓ કચેરી ખાતે અધિકારીઓએ વિરોધ કર્યો. વિવિધ પડતર માંગણીઓને લઈને કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો છે. માસીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી. ગુજરાત રાજ્યના મોટર વાહન વિભાગના તમામ ટેકનિકલ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા અમારા દ્વારા જે સરકારશ્રીને અમારી માંગણીઓ છે તેના વિરોધમાં આજથી અમે કાળી પટ્ટી ધારણ કરીશું. અમારી માંગણીઓમાં મુખ્યત્વે કહું તો ઘણા બધા અધિકારીઓના પ્રોબેશન તેમજ પ્રમોશન આપવામાં આવ્યા નથી. એ પાછળનું મુખ્ય કારણ એ કે કોઈ નાની અરજી થઈ હોય તો અનામી એટલે અરજીઓના કારણે અધિકારીઓને નોટિસ તેમજ ચાર્જશીટ આપવામાં આવી છે અને એમનું પ્રોબેશન પૂરું કરવામાં આવ્યું નથી. બીજી અમારી માંગણીની મુખ્યત્વે વાત કરું તો અમને અધિકારીઓને સળંગ 7 દિવસ સુધી નાઇટ ચેકિંગ કરવામાં આવે છે. અમારા ચેકિંગ દરમિયાન અમારી ઘણી માંગણીઓ છે, જેવી કે શૌચાલય, વજન કાંટો, ગાડી ડિટેન કર્યા પછી ગાડી ક્યાં મૂકવી, આ બધી માંગણીઓ પર ઘણા સમયથી અમે માગી છે, છતાં બી એ લોકોએ અમને અત્યાર સુધી કોઈ પૂરી પાડવામાં આવી નથી. ટ્રેકની વાત કરું તો આરટીઓમાં ટ્રેક ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે, જેનું મેન્ટેનન્સ ઉપર લેવલે કરવાનું થાય છે, તો અત્યાર સુધી ના કરવાના કારણે અમારે અરજદારો જોડે એટલે અમારે સંઘર્ષ થાય છે. કાર્યક્રમની વાત કરું તો આજે અમે કાળી પટ્ટી ધારણ કરી છે. આવતીકાલે અમે અમારા કચેરીના વડાને આવેદનપત્ર આપીશું. તેમના દ્વારા વિભાગના વડાને આવેદનપત્ર આપવામાં આવશે. તે પછીના દિવસે અમે મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી તેમજ અધિક મુખ્ય સચિવને ટ્વિટર, ટેક્સ્ટ મેસેજ કે મીડિયા દ્વારા અમે અમારી માંગણીઓ રજૂઆત